ભાવનગર જિલ્લા એસઓજી પોલીસે નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે કે જેમાં પોલીસે પ્રભુદાસ તળાવ મફતનગર વિસ્તારમાંથી 33.71 ગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લીધો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન 40 વર્ષીય અલ્તાફ જુમાભાઈ ચૌહાણને પકડ્યો છે। પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી 3.37 લાખની કિંમતનું ડ્રગ્સ અને 200 રૂપિયાની કિંમતનો ડિજિટલ કાંટો મળી આવ્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। મેથાએમ્ફેટામાઇન એક સિન્થેટિક ડ્રગ્સ છે કે જે ઇસ્ટેસી અને મોલી તરીકે પણ ઓળખાય છે। આ ડ્રગ્સ કોકેનની સરખામણીમાં સસ્તું અને વધુ નશાકારક માનવામાં આવે છે। ગુજરાત સરકારે રાજ્યભરમાં નશામુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે। ભાવનગર જિલ્લા પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની હેરફેર રોકવા માટે સતત કાર્યરત છે। શહેરમાં નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। પોલીસ યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે કડક કાર્યવાહી કરી રહી છે। અમીન પારેખ સાથે CN24 ન્યૂઝ મહુવા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।